દહેજની જીએફએલ કંપનીના સીએમએસ પ્લાન્ટમાં વાલ્વ લીકેજ થયા બાદ ગેસ ગળતર થતા 4 કામદારોના મોત. દહેજની જીએફએલ કંપનીમાં ગેસ ગળતર થતા 4 કામદારોના મોત થયા છે. કંપનીના સીએમએસ પ્લાન્ટમાં ઘટના બની હતી. વાલ્વ લીકેજ થયા બાદ દુર્ઘટના બની હતી. ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન 4 કામદારોના મોત થયા છે. દહેજ પોલીસે લાશનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના અંગે પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ગત રાત્રે 9:30 આસપાસ જીએફએલ કંપનીના પ્રોડક્શન વિભાગમાં આવેલ ક્લોરો મિથાઇલ પ્લાન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી રિસાયકલ કોલમ ટોપ કન્ડેન્સર પાઇપ લાઇન કે જેમાં મિથાઇલ ક્લોરાઇડ, સીટી ક્લોરોફોર્મ અને એચસીએલ વેપર નામના ગેસનું મિશ્રણ પસાર થાય છે. તેમાં 2 ગેસ પાઇપલાઇનમાંથી ગેસ લીકેજ થતા કંપનીમાં કામ કરતા 4 કર્મચારીઓને ગેસ લાગતા તેઓને પ્રાથમિક સારવાર કંપનીના એચઓસી ખાતે આપી વધુ સારવાર માટે 7X મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા, જ્યાં આ કામદારોને આઈસીયુમાં દાખલ કરેલા હતા, જ્યાં સારવાર દરમિયાન આ 4 કર્મચારીઓને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. આ ઘટના અંગે જીએફએલ કંપનીના ડેપ્યુટી જનરલ મેનેજર જિગ્નેશ પરમારે જણાવ્યું હતું કે ગતરોજ રાત્રિના કંપનીમાં એક દુઃખદ બનાવ બન્યો છે, જેમાં કંપનીના 1 અને 3 કોન્ટ્રાક્ટના કામદારોનું મૃત્યુ થયું છે, જે ઘણી દુઃખદ ઘટના છે. કંપની તરફથી આ લોકોને હાલમાં 25 લાખ વળતર રૂપે આપવાનું નક્કી કર્યું છે. વધુમાં વહીવટી તંત્ર દ્વારા જે નક્કી કરવામાં આવશે તે પ્રમાણે સહયોગ આપીને વળતર ચૂકવીશું. તપાસ માટે અમે પૂરો સહયોગ આપીશું. આ ઘટના કઈ રીતે બની તેને લઈને અમે પણ તપાસ હાથ ધરી દીધી છે. રિપોર્ટર કેતન મહેતા, દહેજ. जिसमें 4 लोगों की मौत हुई है और एडमिनिस्ट्रेशन भी यहाँ पे है. पीएम के लिए यहाँ पे लाया गया है. चार में से 3 लोग आउट स्टेट के थे और एक ऑपरेटर था जो गुजरात से था. तो उसकी प्रोसेस पूरी चल रही है. कंपनी साथ में है, फैमिली भी साथ में है और हम आगे की प्रोसेस कर रहे हैं. थैंक यू. મારું નામ જિગ્નેશ પરમાર, હું જીએફએલ કંપનીમાં પીએમ એચઆર તરીકેની ફરજ બજાવું છું. ગઈકાલે રાતના એક દુઃખદ બનાવ 10 વાગે બન્યો, જેની અંદર કંપનીના એક કર્મચારી અને 3 કોન્ટ્રાક્ટના કામદારોનું મૃત્યુ થયું છે. આ અંગે અમે બધી તમામ લાગતી વળગતી ઓથોરિટીને તરત જ ઇન્ફોર્મેશન આપીને તપાસ માટે એમને પૂરો સહયોગ આપવાની કોશિશ કરી છે. કામ ચાલુ છે. અમારી પણ તપાસ ઇન્ટરનલ ચાલુ છે કે આ કઈ રીતના થયું છે. વધુમાં જે કોમ્પેન્સેશનની વાત છે, જે આ 4 મૃતકના પરિવારો છે અને અત્યારે અમે 25 લાખની અમાઉન્ટનું નક્કી કરેલું છે, પણ મેડમે કીધું છે એ પ્રમાણે ચર્ચા વિચારણા કરીને એનાથી ઉપર બને એટલું અમે એ લોકોના પરિવારને સહારો મળે એ રીતનું અમે કોમ્પેન્સેશન એમને પૂરું પાડીશું. અને કંપની અને મેનેજમેન્ટને આ વાતનું બહુ જ દુઃખ છે અને એ લોકોને પગભર કરવા માટે પૂરેપૂરા પ્રયત્ન કરીએ. સર, આ કયા પ્લાન્ટમાં બનાવો? આ સીએમએસ પ્લાન્ટ અને એની ડિટેલ કોઈ પાઇપમાંથી ગેસ લીકેજ થાય છે. તપાસનું ચાલુ છે. ટેકનિકલ ડિટેલ મને નથી, પણ એક્સેલ વેપર એક તો મને યાદ છે, જે અત્યારે કારણ કે અમે રાતથી આમની પાછળ જ હતા. પ્લાન્ટમાં જે ડિટેલ રિપોર્ટ આપશે એ તમામ ઓથોરિટી અને મેડમ કીધું છે અમે ગવર્મેન્ટ સામે એને પબ્લિશ કરીશું અને આપણી સમક્ષ પબ્લિશ કરી. ઘટના બની ત્યારે કેટલા કર્મચારીઓ?